ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક છે રક્તપિત્ત. રક્ત સ્રોતસનો પહેલો ડિસઓર્ડર રક્તપિત્ત. તો એની અંદર થાય છે શું? તો પિત્તનો પ્રકોપ થાય છે અને પિત્ત રક્તને બગાડે છે. સમજો હવે વાત. જો તમને એમ થાય, ભૂલ થાય કે રક્તનો પ્રકોપ થાય છે કે પિત્તનો, તો કઈ રીતે યાદ રાખશો? તો હંમેશા પહેલાં શેનો પ્રકોપ થાય? દોષનો પ્રકોપ થાય. ત્યારબાદ જ પછી ધાતુમાં ઇન્વોલ્વ થશે. તો દોષનો પ્રકોપ થાય તો રક્તપિત્ત તો ચરક પ્રમાણે આપણે યાદ રાખવાનો છે. તો વાત પિત્ત કફ, કયો દોષ પ્રકોપ થયો? પિત્ત. કઈ ધાતુને બગાડી? રક્તને. રહી ગયું યાદ? પહેલાં દોષનો પ્રકોપ જ થાય, કારણ કે એમાં 3 જ છે દોષ, ધાતુઓ 7 છે. તો પહેલાં 3નો પ્રકોપ થશે, પછી 7નો થશે. તો પિત્તનો પ્રકોપ થયો, પછી રક્ત બગડ્યું. ઓકે, તો એ રીતના તમે યાદ રાખજો. તો પિત્ત જે વધ્યું હતું એને કોને બગાડ્યું? રક્તને બગાડ્યું. એના નિદાન શું છે? જો પિત્ત જ નિદાન છે બધા આહાર વિહારમાં, અને માનસિકમાં પણ જે છે શોક ભય આદિ માનસિક હેતુ છે. તો પિત્ત વર્ધક અને રક્ત પ્રકોપક નિદાન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સૌપ્રથમ શું થાય? પિત્તનો પ્રકોપ થાય. હવે આ પિત્ત કોને બગાડશે? રક્તને બગાડશે. રક્ત બગડ્યું એટલે શું થયું? હવે આ રક્ત બગડીને કેવું બનશે? દ્રવ બનશે, વિલય થઈ જશે, લિક્વિફાઈ થશે અને એનો સ્ત્રાવ થશે. રક્ત જે છે એ દૂષિત રક્ત જે છે એ કેવું બનશે? લિક્વિફાઈડ વધારે બનશે અને પ્રકોપિત થઈ અને અધ્વ અને ઊભો બંને માર્ગમાં, ઉપર અને નીચેના માર્ગે જે છે, એટલે કે મુખ દ્વારા અને એનાલ કેનાલ દ્વારા જે છે બહાર નીકળે છે શરીરની. એને શું કહેવાય? રક્તપિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આ રક્તપિત્તની પેથોલોજી થઈ ગઈ. શું થાય છે? તો કે પિત્ત જ અને રક્ત જ વર્ધક નિદાન આપણે સેવન કર્યા એટલે પિત્તનો પ્રકોપ થયો. પિત્તનો પ્રકોપ થયો પછી શું થયું? પિત્તનો પ્રકોપ થયો એટલે પિત્તે રક્તને બગાડ્યું. અને રક્ત જે શું થયું? પિત્તની ઉષ્માને કારણે રક્ત વધારે લિક્વિફાઈ થયું અને એની મૂવમેન્ટ વધી ગઈ. જો તપેલી હોય, એની અંદર તમે ધારો કે કોઈ પણ લિક્વિડ મૂકો, એને ગરમ કરી રાખો, પિત્તની ગરમીના કારણે ગરમ કરી રાખો, તો શું થશે? ઉકળશે. તમે ગરમી બંધ નહીં કરો, શું થશે? પછી બહાર આવશે. તો એ જ કન્ડિશન અહીંયા થઈ છે કે અહીંયા રક્ત જે છે દૂષિત થયું. બરાબર? કોના દ્વારા? પિત્ત દ્વારા રક્ત દૂષિત થયું અને રક્ત પછી ઉધ્વ અને અધો એ બંને માર્ગે જે છે બહાર આવ્યું. બરાબર? સમજી ગયા ઉદાહરણથી? પિત્ત તપેલીવાળું ઉદાહરણ જે છે. તો હવે બીજી વાત કરીએ કે પૂર્વરૂપ શું છે આના. તો એક તો અંગસાદ છે. જો બ્લડ નીકળશે એટલે શું થશે? તમને ક્યાંયથી પણ બ્લડ નીકળે વધારે પ્રમાણમાં તો શું થાય? અંગસાદ. એટલે કે આપણનું આખા શરીરમાં જે છે થાક અનુભવાય. આપણે નહીં કહેતા તાવમાં જે પ્રકારનો અંગસાદ થાય ને, તાવ આવે કોઈ વ્યક્તિને અને કેવો પડ્યો રહે, પછી શીત વસ્તુઓની ઈચ્છા થાય. કારણ કે આખા શરીરમાં જે છે ગરમી વધી ગઈ છે પિત્તના કારણે. કંઠ ધુમાયનમ, એટલે કે કંઠમાં જે છે ધુમાડો જે છે હોય એવું લાગે. દાહ થાય, વમન થાય, લો ગંધી નિશ્વાસ, એટલે કે જે નિશ્વાસ એટલે કે જે ઉચ્છ્વાસ બહાર નીકળે છે આપણું એક્સપાયરેશન, એની અંદર શું આવે? લોહ ગંધ આવે. લોહ કેમ ગંધ આવે? કારણ કે રક્તનો પ્રકોપ થયો છે. રક્તમાં શું છે? Fe અને Hb. તો Fe જે છે શું છે? લોહ ધાતુ છે, તો એની ગંધ આવી. ઓકે, તો આ રીતના લોહ ગંધ આપણે સમજવાની છે. પછી એના લક્ષણો જે છે દોષ પ્રમાણે આપે છે. વાત જ, પિત્ત જ, કફ જ. તો એ તમે જોઈ લેજો. ઓકે, કારણ કે એ દોષ જ પ્રમાણે છે. ત્યારબાદ ગતિભેદમાં ઉદ્ભવમાં જો ગતિ થાય તો મુખ, નાસિકા, નેત્ર અને કર્ણ દ્વારા. અધોગમાં જે છે ગુદ, મેઢ્ર અને યોની માર્ગ દ્વારા. અને ઉભયમાં જે છે બંને માર્ગ દ્વારા. અને રોમકૂપમાંથી પણ કેટલીક વાર જોવા મળે છે. ઘણા બધા ડિસઓર્ડર છે. ઓકે, પછી સાધ્યતામાં જો સાધ્ય કોણ છે? કે જે એક દોષ જ છે. ઉદ્વગ રક્તપિત્ત સાધ્ય છે બલવાન રોગીમાં. નવીન અને અલ્પ વેગવાળો રક્તપિત્ત ઉપદ્રવ રહિત હોય તો એ સાધ્ય છે. વ્યાપ્યમાં દ્વિદોષજ અને અધોગ રક્તપિત્ત વ્યાપ્ય છે. અસાધ્યમાં ઉભયમાર્ગી ત્રિદોષજ અને અતિ વેગયુક્ત અને અરિષ્ટ લક્ષણો હોય તો એ અસાધ્ય રક્તપિત્ત છે. ઓકે, તો આની અંદર એક પૂછાય છે વસ્તુ કે મને યાદ છે ત્યાં સુધી સમક્રિય ના, એ આમાં નહીં, એ પ્રમેયમાં આવશે, સોરી. તો આ જે છે બરાબર છે. આમાં એક વસ્તુ બીજી પૂછાય છે કે ભાઈ ઉદ્વગ રક્તપિત્ત સાધ્ય કેમ છે અને અધોગ રક્તપિત્ત યાપ્ય કેમ છે? એના વિશે જે છે પૂછાય છે આની અંદર. બરાબર છે? તો આ વસ્તુ મેં તમને અહીંયા કહી દીધી. શોધી લેજો તમારી રીતે, સંહિતામાં તમને મળી રહેશે. હાલ આપણે બ્રીફ નોલેજ અહીંયા લઈ રહ્યા છીએ, તો એમાં જે છે આ વસ્તુ આવતી નથી. સંહિતામાં ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે. બીજું એના ઉપદ્રવ વિશે વાત કરીએ તો એની અંદર દૌર્બલ્ય, શ્વાસ, કાસ, જ્વર, પાંડુ, દાહ, મૂર્છા, તૃષ્ણા અને શિરોઅભિતાપ. શિરોઅભિતાપ એટલે શું છે? તો ટેમ્પરેચર ઓફ ધ હેડ જે છે વધી જાય છે. રક્તપિત્તનું ચિકિત્સા સૂત્ર વિશે માહિતી મેળવી લઈએ હવે. તો એની અંદર કીધું છે કે સ્તંભનનો નિષેધ, એટલે કે
જ્યારે પણ જે છે નાક ઉપરના માર્ગથી અથવા નીચેના માર્ગમાંથી જ્યારે પણ બ્લડ આવતું હોય ત્યારે એને શરૂઆતમાં રોકવાનું નથી. કેમ કે આ બ્લડ જે છે કેવું બ્લડ છે? દૂષિત રક્ત છે, વિસિએટેડ બ્લડ છે. તો એને તમે રોકશો તો એ શરીરની અંદર હળી રહેશે. તો એને શું કરવાનું છે? એને નીકળવા દેવાનું છે. નીકળી જાય, બલમાં ક્ષીણ થઈ જાય એવું લાગે તો જ જે છે આપણે એની અંદર શું કરવાનું છે? સ્તંભન ચિકિત્સા આપણે કરવાની છે. હવે આ સ્તંભન કરશું તો શું ઉપદ્રવ ઉત્પન્ન થશે એના વિશે આપણે માહિતી મેળવીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી.